લિંબાયત પોલીસની રહેમનજર હેઠળ ચાલતા સુરતના લિંબાયતમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. રંગીલા ટાઉનશીપમાં જર્જરિત બિલ્ડિંગ પર તાડપત્રી બાંધીને ચાલતા જુગારધામમાંથી 40 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. જો કે, એક જુગારીએ રેડ દરમિયાન બીજા માળેથી કૂદકો માર્યો હતો, જેથી તે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને લિંબાયતની રંગીલા ટાઉનશીપના ચોથા માળે ટેરેસ પર જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જર્જરિત બિલ્ડિંગ જ આખી જુગારધામ સહિતના ગોરખધંધા માટે કુખ્યાત છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 40મી વધુ જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશીપની જર્જરિત બિલ્ડિંગ જ આખી જુગારધામ સહિતના ગોરખધંધા માટે કુખ્યાત છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 60મી વધુ જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ એક સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી જ નીચે કૂદી ગયો હતો, જેથી તેને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને પોલીસ દ્વારા પકડીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટેરેસ પરથી બિયરના ખાલી ટીન, કોન્ડમ અને ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા, જેથી અહીં જુગારીઓ માટે જુગારની સાથે નશાની પણ વ્યવસ્થા કરાતી હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ આરોપીઓની ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ 2 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન આ આંકડો વધી શકે છે. જુગારધામ ચલાવનાર લિસ્ટેડ આરોપી સન્ની હાલ ફરાર છે. તેની સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.